जय लिंबत जय सन महाराज। समाज दर्शन चैनल में आप सबનું શાનદાર સ્વાગત કરું છું। અત્રે સમાજ દર્શન ચેનલની ટીમ અમદાવાદથી પેટલાદ મુકામે અને દંતાલી ભક્તિ નિકેતન આશ્રમ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીની મુલાકાત કરવા આજરોજ અમે અહીંયા મારા સાથી મિત્ર શ્રી હસમુખભાઈ લખતરિયા आप मारा कैमरा में જોઈ રહ્યા છો। સાથે છે રમેશભાઈ ચાવડા ધાંગધ્રા શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી પેટલાદ। આજે બાપુના ચરણોમાં અમે અરજ કરવા આવ્યા છીએ, નમન કરવા આવ્યા છીએ। તો મારા વિડીયોના માધ્યમથી હું તમને ભક્તિ નિકેતન આશ્રમ મારા કેમેરામાં મારા વિડીયોમાં હું તમને આજે સરસ મજાનું दर्शन करावीश अने बापूना पण शक्य हशे त्यां सुधी बापूना पण हूँ तमने दर्शन करावुं छूं। अने बापू साथेनी एक जात मुलाकात अमे जो बापूनी परवानगी हशे तो हूँ ए पण तमने मारा विडियोना माध्यमथी बतावीश। आजे हूँ तमने भक्ति निकेतन आश्रम बतावी रह्यो छुं। आप जोई शको छो सरस मजानु अमने अहींया परवानगी मळी छे बापू तरफथी विडियो बनाववानी। तो हूँ तमने आखो आश्रम पहला मारा विडियो में तमने बतावी रह्यो छूं। सरस मजानो बापूनो आश्रम छे। अहींया महाराणा प्रताप सेफ्टी लईने आओ। हाँ ओके हाँ हाँ बहु रड़ियामणो आश्रम है। अहींया दवाखानानी पण बापूना आश्रम में व्यवस्था करेली है, आप जोई शको छो। आ एक बीजो गेट हूँ तमने बतावी रह्यो छूं। सरस मजाना अहींया स्टेच्यू छत्रपति शिवाजीनु छे, जो आप जोई शको छो। राणी लक्ष्मीबाई, महाराणा प्रताप। बहु आश्रमनु वातावरण एकदम सरस है। अहींया खूब ज सुविधाओ सभरनो आश्रम बापूनो शोधी रह्यो छे, आप जोई शको छो। दवाखानानी पण अहींया जलाराम बापा, नरसिंह मेहता, दादा खाचर, कविचंद बारोट, पृथ्वीराज चौहाणनु बहु अमर पात्र छे आ। अने सती तोरल, जेसल तोरल कच्छ अंजारनु आ बहु सरस मजानो इतिहास है। रविदास बहु सरस मजानो रमणीय आश्रम जो मारा हूँ तमने बहुत दूर थी बतावी रह्यो छूं। अने शक्य हशे एटला बधा ज आज स्टेच्यू है। सती जसमा उदय, विदुषी गार्गी, मीराबाई, आ कार्यालयनी ऑफिस है। अहींया रामकृष्ण परमहंस आ सरस मजानो आश्रम नी आज जे अमने अहींया विडियो शूटिंग करवानी जे परवानगी आपी छे बापूना पासेथी परवानगी लीधी छे। अने हूँ आ तमने मारा विडियोना माध्यमथी शक्य हशे त्यां सुधी हूँ तमने बताववाना प्रयत्न करी रह्यो छूं। आप जोई शको छो संत ज्ञानेश्वर, समर्थ रामदास,
સરસ મજાનો સ્વામી વિવેકાનંદજી આશ્રમ બાપુનો આપ જોઈ શકો છો. બહુ સરસ મજાનો આશ્રમ. જ્યારે પણ આપ પેટલાદ મુકામે આવો ત્યારે બાપુના આશ્રમની અવશ્ય મુલાકાત લેજો. અહીંયા જો ધર્મશાળા ગેસ્ટ હાઉસ પણ છે. અહીંયા આપ રાતવાસો રોકાઈ શકો છો. અહીંયા ભોજન પ્રસાદની પણ સરસ મજાની સુવિધા છે. દૂરથી હું તમને લગભગ જો આ વિશાળ જગ્યા છે અહીંયા એ પણ આપ જોઈ શકો છો. સરસ મજાનો આશ્રમ અને ભગવો કલર તો સંતો મહંતોનો પ્યારો કલર છે. કહેવાય છે કે ભગવા ભેખ ધારણ કર્યા. આખું જો આશ્રમ ભગવા કલરથી જ જય લીંબત જય સેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપનું ફરીવાર સ્વાગત કરું છું. અત્રે આજરોજ અમે સમાજ દર્શન ચેનલની ટીમ શ્રી હસમુખભાઈ લખતરિયા, રમેશભાઈ ચાવડા અને હું શ્રી રમણભાઈ લિંબાચિયા આજરોજ પેટલાદ મુકામે દંતાલી શ્રી ભક્તિનિકેતન આશ્રમ સચ્ચિદાનંદજી સ્વામીની આજે રૂબરૂ મુલાકાત કરવા અમો ત્રણેય ભાઈઓ અહીંયા બાપુના આશ્રમમાં પધાર્યા છીએ. આપ જોઈ શકો છો બાપુ એમની જે ધર્મની ગાદી છે ત્યાં બિરાજમાન છે અને અમે ત્રણેય ભાઈઓ એમને સમાજની સુખાકારી, સમાજને આશીર્વાદ લેવા માટે અમે ત્યાં આવ્યા છીએ. આપ જોઈ શકો છો અહીંયા બાપુને જે મળેલા છે સન્માનપત્રો છે, જે મોમેન્ટો છે અને જે એમને પારિતોષિકો મળ્યા છે ત્યાંનું એક આ સરસ મ્યુઝિયમ છે. હું તમને બાપુના જે જે છે અહીંયા રાખેલા છે તમને બતાવી રહ્યો છું. આપ જો સન્માનપત્ર બહુ સરસ છે અહીંયા. અને બાપુએ દેશ વિદેશમાં પદયાત્રાથી વિશ્વ ભ્રમણ કર્યું છે એવા સન્માનનીય અને પૂજનીય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની આજે અમે જાત મુલાકાત કરી અને અમો ધન્ય થઈ ગયા છે. અને મારા સમગ્ર વાણંદ સમાજને આશીર્વાદ મળે તે હેતુથી બાપુ પાસે અમે પધાર્યા છીએ. સરસ મજાનો આશ્રમ અને અહીંયા આજે રાખ્યા છે એમના જે પારિતોષિકો એ આપ જોઈ શકો છો. હું તમને લગભગ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપ જોઈ શકો છો કેટલા બધા પારિતોષિકો એમને જે આ મળ્યા છે, સન્માનપત્રો. બાપુ સન્માનનીય વ્યક્તિ છે. ગજાનન ગણપતિ દાદાની જય હો. આપ સરસ અહીંયા બાપુનો આશ્રમ એકદમ રળિયામણો, આંખને ગમે તેવો અને મનને એકદમ શાંતિ મળે તેવું વાતાવરણ છે. શાંતિમય, આત્માનું કલ્યાણ થાય એવી પવિત્ર પાવન ભૂમિ આ બાપુની છે. આપ જોઈ શકો છો સરસ. જો આ બાપુનું આરામ કરવાની આ ગાદી છે. અહીંયા બાપુ બપોરે આરામ કરતા હોય છે અને એમના એક સેવકભાઈ આપણે મોજૂદ અહીંયા દેખાઈ રહ્યા છે. આજે સમાજ દર્શન ચેનલનું કાર્ય શરૂઆતથી સંતો મહંતો આપણા સમાજના જે છે એમને ઉજાગર કરવાનું કામ અમે કરી રહ્યા છીએ. તો આજે વિશેષ આ એક કાર્ય અમારા હસ્તે થઈ રહ્યું છે અને અમે સમાજને આ એક આશ્રમ જે લોકો ના જોઈ શકે, અહીંયા ના આવી શકે, એમના માટે ઘેર બેઠા જોઈ શકે એવી એક સરસ મજાની સુવિધા અમે આ માધ્યમથી આપી રહ્યા છીએ. તો જો અહીંયા બાપુના જે ઘણા બાપુએ પુસ્તકો લખ્યા છે, ખૂબ અઢળક પુસ્તકો, અહીંયા પુસ્તકોનો સંગ્રહ છે. એ પુસ્તકો અહીંયા વિનામૂલ્યે પણ મળતા હોય છે. જે વ્યક્તિને જોતા હોય તે અહીંથી પુસ્તક પ્રાપ્ત કરી શકે છે. એવી બાપુ તરફથી એક સરસ શિક્ષણ લગતી સેવા જેને કહેવાય. જય લીંબત જય સેન મહારાજ. આજ રોજ દંતાલી આશ્રમ ખાતે સ્વામી સચ્ચિદાનંદની મુલાકાત દરમિયાન સમાજ દર્શન ચેનલના પ્રતિનિધિ તરીકે શ્રી રમણભાઈ લિંબાચિયા તથા શ્રી રમેશભાઈ ચાવડા તથા હું હસમુખભાઈ લખતરિયા એમની સાથે
સમાજને લગતા અમુક વિશેષ પ્રશ્નોત્તરી સાથેનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, જે આપ સમાજ દર્શન ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો. શ્રી રમણભાઈ, આપ બાપુને આપ સમાજને લગતા પ્રશ્નો બાબતે અને સમાજના ધર્મ બાબતની જે વિગતો છે એ અંગેના પ્રશ્નો પૂછશો એવી હું અપેક્ષા રાખું છું. પ્રથમ તો સમાજ દર્શન ચેનલના ફાઉન્ડર શ્રી આરજી લિંબાચિયા આજે પેટલાદ મુકામે દંતાલી મુકામે ભક્તિ નિકેતન આશ્રમમાં સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના આશીર્વાદ લેવા માટે આજે જે બાપુએ અમને જે સમય આપ્યો છે એ બદલ સમગ્ર ગુજરાત પરના નાઈ વાળામ સમાજ વતી હું શ્રી રમણભાઈ લિંબાચિયા, હસમુખભાઈ અને રમેશભાઈ ચાવડા બાપુના ચરણોમાં સત નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. બાપુએ જે અમને આ સમય આપ્યો છે એમનો કિંમતી સમય એમની ના દુરસ્ત તબિયત હોવાને કારણે પણ વાળંદ સમાજને એક બાપુના શબ્દો કહું તો પારેવાસ એવો સમાજ સમજે છે અને વાળંદ સમાજ એ બહુ સેવાભાવી સમાજ તરીકે બહાર આવેલો છે. તો આજે મારા સમાજની સુખાકારી કાયમ જળવાઈ રહે એવા તો પ્રથમ હું બાપુ પાસે આશીર્વાદ માગું છું કે બાપુ અમારો ભલો ભોળો પારેવા જેવો સમાજના તમારા આશીર્વાદ આજે મળશે તો અમારો આજનો ફેરો ભગવાનના ચોપડે નોંધાઈ જશે. તો બાપુ પ્રથમ તો તમને નમન, તમારા ચરણોમાં વંદન પ્રણામ કરું છું કે આજે તમે જેવી સાધુ સંગતની આજે સંગત થઈ રહી છે અને હું પણ મારી જાતને ધન્યવાદ સમજું છું કે બાપુના ચરણોમાં હું આજે શીશ ઝુકાવીને, કારણ કે સંત સપૂત ને તુંગડા ત્રણેય એક જ સ્વભાવ, સંત સપૂત ને તુંગડા ત્રણેય એક જ સ્વભાવ, તારે પણ ડુબાડે નહીં ઉતારે ભાવ પાર. એ તો આવા સંતોના ચરણોમાં રહીએ, આવા સંતોના સમાગમમાં રહીએ ત્યારે સમાજ અને આપણે ભાવ પાર કરીએ છીએ. તો ફરીવાર બાપુને નમસ્કાર. બાપુ, હવે એક તમને મારા સમાજ વતી એક સરસ મજાનો સવાલ કરવા જઈ રહ્યો છું કે અમારો નાઈ વાળંદ સમાજ, અને મેં તો સાંભળ્યું છે કે અમારા ભુંદરા વાળંદ વિદ્યાર્થી ગૃહના 92ની સાલમાં લગભગ ખાત મુહૂર્તમાં પણ આપ પધાર્યા હતા. એ પણ એક મારો ખાસ અનુભવ છે. તો મને તો ત્યાંથી જ લાગે છે કે તમારા તો 2 હાથ નહીં પણ 4 હાથ અમારા સમાજ ઉપર હોય એવું મને આમ દેખાઈ રહ્યું છે. એ તમારી કૃપા છે બાપુ, અને તમે તો સંત તરીકે છો. તો હવે બાપુ હું તમે તો વિશ્વમાં પરિભ્રમણ કર્યું છે, એમ કહું તો પણ ખોટું નથી. પગે ચાલીને આખા વિશ્વનું પરિભ્રમણ કરવું તમે કર્યું છે, તો એવા એના કોઈ 1-2 અનુભવ મારા સમાજને જરા આપના શબ્દોમાં જણાવશો. એવું છે કે તમે ભ્રમણ કરવા નીકળો અને તે પણ અકિંચન, એટલે હાથમાં પૈસો રાખ્યા વિના વાહ નીકળો ત્યારે અનુભવોના ઢગલા થાય. વાહ. કારણ કે દરેક જગ્યાએ પહેલો અનુભવ પેટનો હોય, પછી ઊંઘવાનો હોય, વાહ. અને દરેક જગ્યાએ આ સગવડો મળે એવું બનતું નથી હોતું. અને કોઈ વાર અતિશય મળે, કોઈ વાર કશું ના મળે. એટલે કબીરનું એક બહુ સરસ ભજન છે, કરના ફકીરી ક્યા દિલગીરી સદા મગન મેં રહેનાજી. કોઈ દિવસ શીરા, કોઈ દિવસ પૂરી, કોઈ દિવસ હિલવા, કોઈ દિવસ ભક્કમ ભક્કા. એવા કેટલાય અનુભવો છે. અને એ અનુભવોમાંથી થોડા અનુભવો મેં મારા અનુભવ પુસ્તકમાં અને બીજા પુસ્તકોમાં લખ્યા છે. એટલે એ પુસ્તક તમે જોઈ જશો તો તમને ખ્યાલ આવશે કે મને કેવા કેવા અનુભવો થયા છે. ચાલો. સરસ બાપુ, તમે સરસ જવાબ આપ્યો. હવે એવા કયા પરિબળો બાપુ આવ્યા કે તમને આ સંત બનવા તમે પ્રેરિત થયા? મેં તો શું, પણ મારી આજુબાજુના કોઈ માણસોએ કલ્પના પણ નહીં કરેલી કે આ છોકરો ભવિષ્યમાં સાધુ થશે. વાહ. હું તો સાધુઓનો વિરોધી હતો. ઓહો. વાહ. અને કેટલીક વાર તો સાધુઓ ઉપર હાથ પણ ઉપાડ્યો. ઓહો. હા હા. એટલી હદે વિરોધી હતો. પણ પછી જીવનમાં એવી ઘટનાઓ ઘટવા મળી, જે ઘટનાના આઘાતના કારણે મને ટીબી થઈ ગયો.
એક પારસી ડૉક્ટરે મને કહ્યું કે તું હવે લાંબો દિવસ જીવવાનો નથી. તારે જો જીવવું હોય તો ગામથી દૂર ચોખ્ખી હવા હોય, ચોખ્ખું પાણી હોય, ત્યાં જઈને રહે તો તું બચી જઈશ. એમના કહેવા પ્રમાણે ગામથી દૂર એક ભૂત બંગલો હતો, એક પારસીનો. અને એ પારસી ભૂત થઈને ત્યાં રહેતો હતો, એટલે કોઈ રહેવા જાય. અને હું ભૂતમાં માનું નહીં, એટલે હું એમાં રહેવા ગયો. હું રહેવા ગયો એટલે મારા દેખાદેખી બીજા લોકોને પણ હિંમત આવી, એટલે બીજા પણ રહેવા આવ્યા. હવે આ બંગલાથી જ્યારે ગામમાં જવું હોય ત્યારે ધાર ચડવો પડે. મારી શરીરની સ્થિતિ એવી કે હું ધાર ચડી શકું નહીં, હાંફી જાઉં. હવે ઢાળ ઉપર એક ભિખારી 2 પથરા લઈને ભજન ગાય, ભીખ માગે. એ હું બેઠો બેઠો સાંભળું. એ ભજન હતું, ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા કે નાતા રહેના ફૂલા ફૂલા ફિરે. એ ભજને મારા ઉપર બહુ ચોટ કરી. એના કારણે હું લાઇબ્રેરીમાં ગયો અને કબીરજીનું કોઈ પુસ્તક હોય તો મને આપો એમ કરીને કબીરનું પુસ્તક લઈ આવ્યો. એ પુસ્તક વાંચ્યા પછી તો બિલકુલ લાઈન બદલવા માંડી, લાઈન આખી બદલવા માંડી. એવામાં ગામમાં એક કથાકાર આવ્યા. 1 મહિનો એમણે મંદિરમાં રહીને કથા કરેલી, અને એમણે વારંવાર આ વાત બનાવી કે બહુ મોટા ભાગ્ય હોય ત્યારે માણસને, જીવાત્માને મનુષ્ય જન્મ મળે. અને મનુષ્ય જન્મ માત્ર ને માત્ર મોક્ષ માટે મળ્યો છે. આ જો જન્મમાં મોક્ષ ના મેળવીએ તો જન્મ નકામો થશે. આ ચોટ મને લાગી. અને ત્યારે મેં નક્કી કર્યું કે હવે મારે મોક્ષની લાઈનમાં વળવાની. એટલે મોક્ષ મેળવવો કેવી રીતે? કેટલા સાધુઓ મળે, એમને પ્રશ્ન ચર્ચા કરી, કોઈ સમાધાન ના. પછી મેં નક્કી કર્યું આ કુંભ મેળો ભરાવાનો છે. આ કુંભ મેળામાં હું જાઉં ત્યાં ઘણા સાધુઓ આવે છે, ત્યાં કોઈ મને ગુરુ મળી જાય. મારા ઉપર રામકૃષ્ણ પરમહંસદેવજી હતા, અને એમને એક સૂત્ર આપેલું, કાંચન કામિનીનો ત્યાગી હોય એ જ ગુરુ થાય, એને જ મોક્ષ મળે. એવા ગુરુ શોધવા માટે હું કુંભ મેળામાં પહોંચી ગયો. બહુ રખડ્યો, આખો દિવસ ભરવો, ક્યાંય સમાધાન ના. છેવટે કુંભ મેળો પૂરો થવાનો આવ્યો. એટલે મેં મારા જેવા એક બીજા કાશ્મીરી બ્રહ્મચારી આવેલા, બ્રાહ્મણ, એ પણ મારી માફક જ ગુરુ શોધવા આવેલા. અમે બે એક જગ્યાએ બ્રહ્મચારીની દીક્ષા લીધી. પછી ગુજરાતમાં આવ્યા, સમાધાન ના થયું, ગુજરાત છોડીને ચાલ્યો ગયો. અને પછી વૃંદાવનમાં જઈને સંસ્કૃત ભણવા માંડ્યું. ત્યાંથી હરિદ્વાર ગયો, હરિદ્વારથી કાશી ગયો, અને લગભગ 11-12 વર્ષ સુધી સંસ્કૃતનું અધ્યયન કર્યું. હરિદ્વારમાં મને કુંભ મેળામાં ગુરુજી મળ્યા. જે ગુરુને હું ખોળતો હતો એવા ગુરુજી મળ્યા. પૂજ્ય સ્વામી મુક્તાનંદ મહારાજ, કાંચન કામિનીના ત્યાગી. પણ એ કે હું કંઈ ચેલો બનાવતો. પછી હું અઠે ભરાયો અને કહ્યું કે તમે નહીં ચેલો બનાવો તો મારી જાતે શિખાસૂત્રનો ત્યાગ કરી દો. એ રીતે પછી દીક્ષા લીધી. એમણે ગુરુદક્ષિણામાં માગ્યું કે હું જ્યાં સુધી કહું ત્યાં સુધી તું કાશીમાં જઈને અધ્યયન કર. એમની આજ્ઞાથી આચાર્ય
ડિગ્રી સુધી પડ્યો. વાહ. આચાર્ય એટલે એમ એ. હા હા બરાબર. અને એમાં મને સુવર્ણચંદ્રક મળ્યો. સરસ. વાહ. ઈશ્વરની કૃપા સમજો કે મને 4 સ્કોલરશીપો મળતી. વાહ વાહ. 4 સ્કોલરશીપો. એમાંથી મારા ખર્ચા માટે 30 રૂપિયા રાખી બાકીના બધા બ્રાહ્મણ વિદ્યાર્થીઓમાં અરે વાહ. વહેંચી વાહ. દીધું. અધ્યયન પૂરું કરીને પછી ગુજરાત આવ્યો. આ રીતે મારી યાત્રા શરૂ થઈ. બરાબર. અને આવ્યા પછી નક્કી કર્યું કે હવે શું કરવું. બરાબર. એવામાં વિનોબા ભાવેનું એક વાક્ય મને અસર કરી ગયું. હમ. ત્યારે વિનોબા ભાવેનો બહુ પ્રચાર હતો. બરાબર. બરાબર. એમણે કહેલું, મુફત કા ખાવે ચોર કહાવે. વાહ. હું તો મફત જ ખાતો હતો. ઓ વાહ. બરાબર. કંઈ કરતો તો નહોતો. હં. મને થયું મારે કંઈક કરવું જોઈએ. બરાબર. તો શું કરવું જોઈએ? કોઈ આવડતું તો નથી કશું. હમ. જે નક્કી કર્યું કે મારે ધર્મ પ્રચાર કરવો. સરસ સરસ સરસ. ધર્મ પ્રચાર ક્યાં કરવો, કઈ જગ્યાએ કરવો? બરાબર. ખભા ઉપર થેલી લઈને નીકળ્યો. કોઈ રસ્તો નહીં પૂછવાનો, જે ગામ આવે ત્યાં રોકાઈ જવાનું. બરાબર. બરાબર. એવી રીતે ફરતો 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 ઘણી જગ્યાએ ફર્યો. અને આ રીતે મારું ધર્મ પ્રચારનું કાર્ય બરાબર. આપેલું. બીજો મોડ જે આવ્યો 1962ની લડાઈમાં બરાબર. ભારત અને ચાઇનાની લડાઈ થઈ હં. બરાબર. નેપામાં. બરાબર. ભારત ઘણી રીતે હારી ગયું. બરાબર. તો પણ નાની લડાઈમાં હારી ગયું. કોઈ તૈયારી નહીં, બરાબર. કશી તૈયારી નહીં. અને એણે મને બહુ આઘાત લગાડ્યો. ઓહ. હં. આજે આપણો દેશ હાર્યો કેમ? હા. બરાબર. મારી લાઈન વળી ઇતિહાસ કરો. બરાબર. અને મેં ઇતિહાસના ઢગલાબંધ પુસ્તકો ભેગા કરીને વાંચવા માંડ્યા. તો ખબર પડી તો આપણો દેશ તો 3000 વર્ષથી હારતો જ આવ્યો. ઓહો. હં. બરાબર. અહીંયા શકો આવ્યા, સિથિયનો આવ્યા, હુણો આવ્યા, બધા જે કોઈ આ ગ્રીકો આવ્યા, બરાબર. બધા જીત્યા. આપણે હારતા જ ગયા. હમ. અને હારવાનું કારણ શું? બરાબર. આ પહેલો આઘાત લાગ્યો. બરાબર. પિતા પરમો. વાહ. અત્યાર સુધી સૂત્ર ચાલતું હતું અહિંસા પરમો. પરમો ધર્મ. બરાબર. મેં સૂત્ર આપ્યું વીરતા પરમો પરમો. ધર્મ. અને લોકોએ ઉપાડી દીધું. ઉપાડી. હા સાચું. અત્યારે એનો બહુ સારો હા પ્રચાર છે. સ્વીકારી લીધું. સાચું. એ પછી મેં જોયું કે હિન્દુ પ્રજા સંખ્યામાં છે પણ એનો સરવાળો નથી. હા. બરાબર. વિભાજન 20,000 નાના મોટા સંપ્રદાયો છે. બરાબર. અને દરેક સંપ્રદાય એક અલગ ચોકઠું બનાવીને બેઠો છે. દરેકના ચોકઠા અલગ. અને પછી ગુરુ એ જ ભગવાન. ગુરુ પોતે ભગવાન થઈ જાય. એટલે મેં સૂત્ર આપ્યું એકતા પરમો ધર્મ. વાહ. ક્યાં વાત. એકતા કરો, એકતા કરો. હવે એકતા કરવી હોય તો શું કરવું જોઈએ? પહેલામાં પહેલું તો વર્ણ વ્યવસ્થા વિભાજન કરે છે. સરસ સરસ. પછી સંપ્રદાયો વિભાજન કરે છે. કોમવાદથી વિભાજન થાય છે. વર્ણ વ્યવસ્થા છે એના પક્ષમાં બધા શાસ્ત્રીઓ લાંચે જબરજસ્ત પ્રચાર કરે. જબરજસ્ત વર્ણ વ્યવસ્થા અમારી મહાન વ્યવસ્થા. મને લાગ્યું કે આ ખોટી વ્યવસ્થા છે. અને મેં અધ્યયન કરી અને વર્ણ વ્યવસ્થા ઉપર પુસ્તક. એના પહેલાં શું બન્યું ખબર છે? એના પહેલાં સારસામાં એક સંમેલન થયું. એનો અધ્યક્ષ મને બનાવ્યો. સરસ. વાહ. મેં કહ્યું મને અધ્યક્ષ ના બનાવો. હમ. હું તો કડવું તો બોલું છું. તમને કડવું લાગશે કે ના ના ના. હવે યોગાનો યોગ,
મારા વિચારોથી એકદમ વિરુદ્ધમાં ઘણા શાસ્ત્રીઓ કથાકારો કે એમાં શંભુ બહાર આવી ગયા અને અમારે ટસલ થઈ ગઈ, મોટી ટસલ થઈ ગઈ સ્ટેજ ઉપર જ કેકા શાસ્ત્રી આવેલા. આ છેલ્લી ટ્રેન છે. વાહ. એણે એટલો હોબાળો મચાવ્યો, આ છેલ્લી ટ્રેન છે, જો ચૂકી ગયા તો ચૂકી ગયા. પછી મને લાગ્યું કે આ છેલ્લી ટ્રેન છે પુસ્તિકા છે, એનું મોટું વર્ણન કરવું જોઈએ. મેં અધોગતિનું મૂળ વર્ણન વ્યવસ્થા પુસ્તક લખ્યું. 3 વર્ષ સુધી કોઈ છાપવા તૈયાર નહીં. મારા બધા પુસ્તકો ગુર્જરવાળા છાપે. ગુર્જરવાળો કહે હું તો કમાણી કરવા છાપું છું, પતરા ખાવા નથી છાપતો. આ પુસ્તક તો પતરા મારે 3 વર્ષ સુધી પડ્યું ગયું. છેવટે એક બ્રાહ્મણે હિંમત કરીને પુસ્તક છાપ્યું. પછી તો એ બહુ ચાલ્યું. પછી ગુર્જરવાળાએ ચલાવ્યું. પછી આજે પણ ચાલે, બહુ ચાલે. અને એમાંથી ઘણાની આંખો ઉઘડી ગઈ કે આમાં મહારાજ કહે છે સાચી વાત છે. ને એમાં પ્રમાણો સાથે બતાવ્યું કે આપણે કેમ હાર્યા. કારણ કે વર્ણ વ્યવસ્થા પ્રમાણે 3% બ્રાહ્મણો જે ભણે, 6% ક્ષત્રિયો જે લડે, અને 13% વૈશ્યો જે વેપાર ને ખેતી કરે. બાકીની બધી પ્રજા શુદ્ર, એમનો કોઈ ક્લાસ જ નહીં. એ ચોંટીને જીવે. આ બધાના ચોંટીને, એમની કોઈ પોતાની આવક નહીં. આ વર્ણ વ્યવસ્થાના કારણે આ દેશ ગુલામ થયો અને ગરીબ થયો. માનો કે 6% ક્ષત્રિયો હોય તો એમાંથી 3% સ્ત્રીઓને બાદ કરો, 3% રહ્યા. એ 3% પુરુષોમાંથી બાળકો અને વૃદ્ધોને બાદ કરો, યોદ્ધાઓ તો 1% જ રહ્યો. તમારી 100% વસ્તીમાંથી માત્ર 1% જ યોદ્ધાઓ છે. સામે જે આવે લશ્કર, એની પાસે 1 લાખનો લશ્કર હોય. તમે બધા ભેગા થાવ તો 30,000 થાય. અને એમાંય પાછા રજવાડા નાના અંદર લડે, એટલે હારતા જ માર ખાતા જ રહ્યા. આ આખું મેં અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા એમ બતાવ્યું. બીજું કારણ છે કે ભારતનું જે અધ્યાત્મ માર્ગ છે એ શ્રમણો પછી પલાયનવાદી થયું. ઋષિ માર્ગ જુદો છે, શ્રમણ માર્ગ જુદો. ઋષિઓ છે એ કહે છે 24 વર્ષ પછી તું લગ્ન કર અને સમાજનું કામ કર. પેલા કહે છે તું સાધુ થઈ જા, ભિક્ષુ થઈ જા, નિર્વાણ પ્રાપ્ત કરી લે. એટલે જેટલા આધ્યાત્મિક માર્ગમાં થયા બધાએ પરલોકની જ વાતો કરી. પણ આ લોક તો સુધારો, આ લોકનું ઠેકાણું નથી. એટલે મેં લખ્યું વેદાંત સમીક્ષા. વેદાંત સમીક્ષા. આ જગત મિથ્યા છે, મેં તો મિથ્યા નથી, સત્ય. બ્રહ્મ સત્ય છે તો જગત પણ સત્ય છે, મિથ્યા નથી. આ જગત જે કંઈ કરવાનું છે આ જગતમાં કરવાનું. આ શરીર છે એ નશ્વર છે પણ બહુ ઉપયોગી છે. શરીર ના હોય તો કશું ના થઈ જાય. એટલે મેં જગતને મહત્ત્વ આપ્યું, શરીરને મહત્ત્વ આપ્યું, પરિવારને મહત્ત્વ આપ્યું, વિકાસને મહત્ત્વ આપ્યું. એ બધાના કારણે એમાં ઉતાર પડ્યો. ભયંકર ઉતાર. અને
સિદ્ધપુરમાં આખા વિશ્વ હિન્દુ પરિષદનું સંમેલન કરાયું. એમાં મને અધ્યક્ષ બનાવ્યો. ઓહો વાહ. અને ત્યારે કુંભ મેળો આવે. એ કુંભ મેળામાં એ જવાના 60 લાખ માણસો બોલાવા. ઓહો. કરોડો રૂપિયા. 2-4 કુંભ મેળા થયા. વાહ. મેં કહેવા કુંભ મેળો આમાં જે આપણે કરોડો રૂપિયા ખર્ચીએ એ હવે આ દુષ્કાળમાં સરસ. અને આ દુષ્કાળમાં રાયડો છે એ 5 કિલો અનાજમાં એવી બની જાય છે. વાહ. એને અટકાવો. અહીં આવ્યો આશ્રમમાં ત્યારે 2 રૂપિયા દુકાન. મને થયું કે હું બોલ્યો તો ખરો પણ હું શું કરું છું? હા હા બરાબર. મારી પાસે કોઈ જમીન જાગીર શીશ બેંક કંઈ ના મળે. ઓહો. ઓહો. બોલવા ખાતર બોલ્યો. બરાબર. હું એક ચિંતામાં પડ્યો મારે હવે કરવું શું કરવું. ત્યાં ભાદરના પૂર્ણિ ગઈ આવતા હવામાનમાં એટલે કે મહારાજ તમે ચિંતામાં દેખાવ છો. મેં કહ્યું, હા. હા. તો અત્યારે બનાસકાંઠામાં અનાજ માટે લોકો ચળવળી રહ્યા છે. ધર્માંતરણ થાય છે. કંઈક કરવું જોઈએ પણ હવે મારાથી થાય છે. એ જમાનામાં એમણે મને 25,000 રૂપિયા. વાહ. મારા પગમાં હિંમત આવી ગઈ બરાબર. અને અમે આણંદના ગણેશ ડેરીવાળા ભાऊ હોય એમની ક્યાસ લઈ અને ક્યાં શું કરવું એ નીકળી પડ્યા. ફરતા સુઈગામ આવ્યા. સુઈગામ. હા. સુઈગામમાં કેન્દ્ર બનાવી દીધું. બરાબર. સુઈગામમાં અમે 55,000 મણ ઓહો. અનાજ વેચ્યું. વાહ વાહ. 55,000 મણ. અને એટલો ઢગલો થઈ જાય હમ. ચારે તરફથી વગર માગે. બરાબર. પછી મેં બંધ કર્યું. હવે ભાઈ 6 મહિના થયા, વરસાદ સારો થયો છે, હવે આપણે આ દુષ્કાળનું કામ કરવું. મોટો પ્રશ્ન હતો શોષણનો. બરાબર. ત્યાંના જે ખેડૂતો અને બીજી પ્રજા હમ. એનું વેપારીઓ બહુ શોષણ ના કરે. શોષણ કરતા સર. બહુ શોષણ હા કરે. બરાબર. એનો એક દાગીનો હોય એ દુકાળમાં લે, પાછો પેલો લઈ જ નથી. લઈ જ નાખો. લઈ જ. વ્યાજ ઉપર વ્યાજ. એટલે રવિશંકર મહારાજે કહ્યું કે જો આમનો તમારે ઉદ્ધાર કરવો હોય બરાબર. તો એમને શિક્ષિત બનાવો. હમ. મેં ત્યાં ગુરુકુળ કર્યું, બરાબર. સમાજ ગુરુકુળ. બરાબર. હા. સરસ. મારી પાસે 33,000 રૂપિયા વધેલા. હા હા. બરાબર. આ બધું કામ કરતાં મેં ગામવાળાને કહ્યું આ 33,000 રૂપિયા મારી પાસે વધ્યા છે, હું તમને આપી દેવા માંગુ. હમ. પણ શરત એટલી કે તમે સામે બીજા 33,000 રૂપિયા. સરસ. વાહ 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 વાહ. બરાબર બરાબર. મેં કહ્યું ગામમાં 300 રૂપિયા ભેગા થાય. ઓહો. આ ગામ એટલું ગરીબ છે. બરાબર. તો બીજું તો હું તમને 10 દિવસની મુદત આપું છું. બરાબર. એમ કરીને હું આવ્યો. હા. ચોથા પાંચમા દિવસે 4 આવ્યા. અમે 33,000 બરાબર. હું સ્વીકાર ગયો અને ગ્રુપ લીધું. આજે પણ ચાલે કેટલા છોકરાઓ ભણીને બરાબર. પોલીસ ખાતામાં, શિક્ષણ ખાતામાં, રેવન્યુ ખાતામાં, વેપારમાં, ધંધા. આજે તો સુખી. આજે તો 33 લાખ ભેગા કરવા હોય ચપટી વાગતા ભેગા સરસ. એટલું છે. અને નર્મદાની નહેર આવે હા હા. આ બધાના કારણે. એ પછી એ કામ પૂરું થયું. અહીં આવ્યો મને થયું કે હવે આપણે આ તો કામ પૂરું થયું કે હવે અહીં તો ઘણાને ખબર નહીં હોય ચડોતરમાં 2 પ્રકારની જીવન. બરાબર. એક બહુ સુખી બરાબર. અને બીજી બહુ દુઃખી. ઓહો. બરાબર.
જે લોકો આફ્રિકા ગયા, અમેરિકા ગયા, કેનેડા ગયા, બહાર ગયા, એ બધા બહુ જે ના ગયા એનું આજે પણ મોડા મોટી ગરીબમાં ગરીબ જતા આખો આશ્રમ ભરી જાય એટલા જમવા આવે. આખો આશ્રમ એટલા બધા જમવા આવે. આજે નક્ષત્ર ચાલે છે 15, 20, 25, 30 માણસ માંડ આવે. કોઈ ગરીબ હવે જોવાના, કોઈ જોવા ના મળે. આખું બદલાઈ ગયું, મજૂર ના મળે. બાપુ, મારા ધ્યાનમાં આવ્યું છે કે આપના પેટલાદ તાલુકાની નજીક કરમસદ મુકામે મારા સમાજના 20-40 જતની એક શૈક્ષણિક સંસ્થામાં છે. એમાં આપના નામથી એક હોલ છે, એમાં આપનું પણ યોગદાન છે એવું મારા ધ્યાન ઉપર આવ્યું છે. આ બાબતે થોડો પ્રકાશ પાડવા વિનંતી. એવું બન્યું કે વાળંદ ભાઈઓએ કરમસદમાં વાડી બનાવી અને મને ઉદ્ઘાટન માટે બોલાવ્યો. હું ગયો, ઉદ્ઘાટન કર્યું, થોડું સહાયતા પણ કરી હોલ માટે. પછી 1-2 વર્ષ પછી બધા ભાઈઓ આવ્યા. મને કે લોકો અમારી વાડીને રાખતા નથી લગ્ન માટે. કેમ કે કંકોત્રીમાં લખવું પડે, સ્થળ વાળંદવાડી હોલ, એટલે એના કારણે લોકો રાખતા નથી. તો અમે તમારું નામ રાખીએ. ખુશીનું રાખ્યું. એટલે એમણે મારું નામ રાખ્યું, સ્વામી સચ્ચિદાનંદ હોલ. હવે ધંધો ચાલે.